મારું નામ વિરપ્રા અસ્તી હરેશભાઈ છે. હું છેલ્લા 4 વર્ષથી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં અભ્યાસ કરું છું. આજે જે પરિણામ આવ્યું એમાં મેં 99.95 PR અને 95.53% સાથે સમગ્ર અમરેલી જિલ્લામાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આનો શ્રેય હું મારી મહેનત, મારા માતા પિતા, સ્કૂલના સંચાલકો અને શિક્ષકોને આપવા માગું છું. કેવી તૈયારી કરતા હતા? અહીંયા ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં ફૂલ ડેમાં હું અભ્યાસ કરતી હતી અને જે ડાઉટ સોલ્યુશન અને ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, જી નીટના દર 15 દિવસે ક્લાસ, એની ટેસ્ટ, એના આન્સર કી અને બધું અમને પ્રાપ્ત કરવામાં. શિક્ષકોનો કેવો સપોર્ટ હતો અને માતા પિતાનો કેવો હતો સપોર્ટ? મારા માતા પિતા અને શિક્ષકો તરફથી મને ફૂલ સપોર્ટ મળ્યો છે. જ્યાં ડાઉટ્સ અને પ્રોબ્લેમ હોય તો એક્સ્ટ્રા ક્લાસ અને ડાઉટ્સ ક્લિયર કરવામાં મારા શિક્ષકોએ ફૂલ સપોર્ટ કર્યો છે. નામ દિવ્યાબેન સોચિત્રા હીરપરા છે અને મારી બેબી આજે ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાંથી A1 ગ્રેડ સાથે આટલી સરસ રીતે તૈયારી કરીને આગળ આવી છે. એ બદલ આ સ્કૂલ સંસ્થાના ખૂબ ઋણી છીએ. કારણ કે ઘરે તો મહેનત કરાવીએ જ છીએ, પણ ઘર કરતાં એ 12 કલાક જેટલો સમય આપણે ગણીએ તો એ સ્કૂલમાં રહે છે, કમસે કમ 5 થી 6 કલાક. પણ એ સ્કૂલની મહેનત, શિક્ષકોની મહેનત ખરેખર રંગ લાવી છે અને A1 ગ્રેડ સાથે આટલા બાળકો આગળ આવી શકે એ આજે ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સંસ્થાએ સાબિત કરી બતાવ્યું છે. અને એથી વિશેષ પણ દીકરીઓ માટે ખાસ કહી શકાય એવી આટલી દીકરીઓની જવાબદારી, ઘરે એક દીકરીને સાચવવું હોય તો આપણે ઘણી મહેનત માગી લે છે, ત્યારે આટલી દીકરીઓની જવાબદારી સાથે આ સંસ્થા આગળ વધી રહી છે ત્યારે આપણે ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ. પરીક્ષા સમયે દીકરીને કેવો સપોર્ટ આપ્યો? પરીક્ષા સમયે એને 5 થી 6 કલાક સ્કૂલે હોય અને પરીક્ષા સમયે જે એક્સ્ટ્રા છે 3 થી 4 કલાકનું એનું વાંચન, એ કરતાં એને એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આ શાળા તરફથી મળી છે. અને કહેવાય છે કે ટ્યુશન વગર 12 સાયન્સ ન થાય, પણ ટ્યુશન વગર પણ A ગ્રેડ પ્રાપ્ત કરી શકે એ સંસ્થાએ સાબિત કરી બતાવ્યું. અને મારી દીકરી એક પણ એક્સ્ટ્રા ક્લાસીસમાં ગઈ નથી અને માત્ર ને માત્ર આ સ્કૂલની મહેનત અને સ્કૂલના વર્કના લીધે જ આજે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એનો તમામ શ્રેય સંસ્થાને જાય છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.